apa isu dosa lah jauh, maka musim tu lagi ke. Kalau dia gayu kurang lah, itu asal kena agak berpas dia dia. Kalau itu berat. Bau yang bau lewat ऊपर. માથે એને પ્રતિજ્ઞા લીધી હતી કે ધારી એક ટેક એક ઈસ વિના નિમનો ના અને જીમનો ના મિષ્ટ જલો અવન ઉકેરો ના હોતી મુગલાની ક્ષત્રિ પુત્રીન કો મિટાવું ના અને તોલો જંગલ में फिरू सिर केस तो उतारू ना सहो प्रताप तोलो नाम है प्रताप मोरो અને હોવ નહીં શાંત જોલો દિલ્હી ગઢ ચારું ના દિલ્હી ના એ તો પાર્કિંગ લખેલું જ છે, લખેલું 4 બોર્ડ મારી દીધો છે. એ આવશે પાર્કિંગ સલમવાર આ જો બેડા હોત તો આપણે એ દિવસો જોવા ના પડ્યા હોત, પણ આજે એક સમાજ જાગૃત છે. કે જેની કલ્પના પણ ન કરી શકાય. એક એવો બાગ કે જેના અંદર એક એક ફૂલડા છે એ ખીલી ગયા છે, અને એ પણ મારા સામે મારો પોતાનો પ્રિય સમાજ એવા રાજપૂત સમાજની સામે જ્યારે મારે બોલવાનું હોય. આજે ખબર પડે છે કે અમીરાત શું છે, અહીંયા આગળ રાજપૂતોની તાકાત શું છે. અહીંયા આગળથી એક એક પ્રસંગો કહેવા દઈએ તો સવારથી સાંજ સુધી અમને કદાચ ટાઈમ પણ ટૂંકવો પડે એમ છે. હરદીપભાઈએ ઘણી બધી વાત કરી તમારી સમક્ષ કે મૂછું મરતા કંઈક બહીપતિ અને ગજબ હતા ગંભીર, પણ સબળ એના શરીર પણ અમે મહાને જોયા મેકરણ. આ રાજપૂતો છે અહીંયા આગળથી એ વસ્તુ માંગ્યું છે કે અમે તો ધર્મ માટે લડીએ, અમારે કાંઈ આગળ અહીંથી જોતું છે જ નહીં, અમે અમારી બેન દીકરીની ઇજ્જત માટે લડીએ. અને આ રાજપૂત સમાજ જે ભાદરવા સ્ટેટની અંદર જે કાર્યક્રમ કર્યો છે ને, આ તો વાઘેલા વંશજનો છે. આ સ્ટેટ છે વાઘેલા વંશજનું છે સાહેબ. અને આ સ્ટેટની અંદર તમામ રાજપૂતો ભેળા થયા છે ત્યારે, એક ક્ષત્રિયો ભેળા થયા છે ત્યારે નેક ટેક અને ધર્મની અહીં પાણે પાણે વાદ પણ સંસુરાની બજાવતી અમારી ધરતીની અમીરાત. મર્દોય ડંકા વિજય ડંકા નૈન બંકી નાર્યું દૂધી વિકાળી ભમી ભાળી દૂધની પર નાવ્યું જ્યાં કેસરી તાણે કંઈક પહાડે ચપળ નાખું ચમકતી કવિ માણ દગલે વીર પગલે આજ ધરાયું ધમધમ ધમકતી જીરે ધરાયું ધમધમ ધમકતી આજે ધરતી ધ્રુજવા મંડી હોય ને એવું લાગી રહ્યું છે દ્રશ્ય. ત્યારે તમારી સમક્ષ ટૂંક સમયની અંદર એટલે કે આજે જ તમારી સમક્ષ અમે એક ટેલર બહાર પાડ્યું છે રાજપૂત સમાજની અંદર. જે પહેલું સોંગ જે મારું આવી રહ્યું છે, હું માં મોગલનું સોંગ કરવા માટે નીકળ્યો હતો, પણ મને ખબર છે કે મારું જે લખાણું છે હું જેની માટે બનાવ્યો છું, જેની માટે મને અંદર પૃથ્વીની અંદર ગંગાની અવતરની રણે ભેળા ભેળા એમને ચારણોને લાવવામાં આવ્યા છે, એનું પહેલું કામ છે એ ધર્મ માટેનું કામ છે, સાતોતર માટેનું કામ છે. અમને ક્ષત્રિય પૃથ્વીરાજના સમયની અંદર ચારણોને માંગ્યા હતા અને અમે એની માટે ધરતી પર આવ્યા છે. ત્યારે પહેલું સોંગ છે એ રાજપૂતોનું બન્યું સાહેબ. મોગલનું કામ કરવા જતો હતો અને રાજપૂતનું કામ થઈ ગયું છે સાહેબ. આજે યુટ્યુબના ચેનલ ઉપર ભારતનો ધબકાર એ તમે સર્ચ મારો અને તમામ રાજપૂતોને ખબર પડે કે અહીંયાથી ચારણોએ ગીત બનાવ્યું છે. આમાંથી 99% કામ બાકી છે, હજી 1% કામ થયો છે. અને હજી 500 માણસના સામેથી મને મેસેજ આવી ગયા, નરેન્દ્રદાન શું આ ગીત બનાવ્યું છે તમે? મેં કીધું કે આ તો ભાદરવા સ્ટેટમાંથી હું હજી રજૂઆત કરવાનો છું સાહેબ. 5 મિનિટની અંદર 500 ફોન આવતા હોય ને સાહેબ, આ રાજપૂતોની તાકાત છે. અમે એની માટે કામ કરવા માટે આવ્યો છે, સાચા ધર્મની માટે કામ કર્યા છે, સાચા બોલ માટે કામ કર્યા છે. અને મેં વાત કરી હતી એમ કે અહીંયા આગળ જયારે પગ મૂક્યો હતો ને ગામમાં પહેલી વખત, ત્યારે આનો સરપંચ કોણ હતો એ મને ખબર છે, અને આજે કોણ સરપંચ છે એ પણ મને ખબર છે. તમે બધા માનો છો ને અહીંયા કોણ સરપંચ છે? હવે સાહેબ સરપંચ નહીં, અહીંનો ધારાસભ્ય પણ નહીં,
અને આ દેશની ગાદી સંભાળવાય ને રાજપૂત, અમે તો એના રાહ જોઈને બેઠા છે. 15 વર્ષ પછી આ લોકશાહીની ખુરશી જશે ને રાજાશાહીની ખુરશી પાછી આવશે એની ખાતરી સાથે ખાતરી ખોટી જાય કારણ તરીકે કહું છું. અમે તો એની માટે રહીને રાહ જોવા બેઠા છીએ. અમે એની માટે અહીં ઉભા થયા છીએ. હજી આ એક ગામ નહીં, આવા ગામો ગામ કાર્યક્રમ કરવાના થાય ને સાહેબ. આ નરેન્દ્ર ગઢવી કોઈ જગ્યાએ પૈસાની વાત કરે ને તો સાહેબ આ નરેન્દ્રદાન ગઢવી આ રાજપૂતો માટે કામ કરશે. અમને રૂપિયાની પડી નથી. પેલા તમે શું આપી શકો અમને? અમે તો એની માટે પેલા થયા છીએ. અમે એની માટે વાતો કરવા વાળા માણસ છીએ. ત્યારે આજે ફરી વાત એમ કહું છું કે આ ગીત છે, હજી YouTube ચેનલ અત્યારે બધા જેની હાથમાં મોબાઈલ હોય 5 મિનિટ માટેનો સમય માંગુ છું. અને આ ગીત હું એમ કહીશ કે અહીંયા આગળથી ખાલી 2-5 મિનિટ આનું ગીત વગાડવામાં આવે કે ખબર પડે રાજપૂતોને કે અહીંયા આગળથી સોંગ આવી રહ્યું છે. 2 મિનિટ માટે આપણે કેટલા બલિદાનો આપ્યા છે આપણા સમાજે એની યાદી છે. મુખરાજી ગોહિલ એનું માથું કપાયું અને ધડ લડ્યું હતું. સાચાજી પરમાર ચડ્યો હી ચડ્યો બદલાય ન બુટ્ટ બિલોડી તનો જેને જન્મ થતાય જડ્યો હી જડ્યો નિર્ડાય ન હી મિચકા ઘટકો અને કુંભકાર જ ઘાટ ગળ્યો હી ગળ્યો દિલ સોટ જુઓ દલપટ કહે. ફૂલ કરી નાખજો અને બધાય આ ગીત ગમે તો તાળીઓના ગડગડાટથી એને વધાવજો તો મને ખબર પડશે કે આમાં કંઈક ધ્યાન છે. ધવલ દોડજે. બે મિનિટ. કોઈ ક્ષત્રિયોને ધમકી કે છે કે ઠપકો આપતા કે છે કવિ કે એક મદપુડાની માત પોતાની જીવા છોડીને જાય ના તો તારું બિરદ લ્યું બહુ નામ નરસિંહને લજવાય ના. જોજો તું તો જંગલનો રાજા છે અને તું આ જંગલ મૂકીને નીકળી જાય આગો પાછો ભાગે એ યોગ્ય નથી એવું કવિ ક્ષત્રિયને કે છે, એક સિંહને કે છે, એને ઠપકો આપતા કે છે. ત્યારે સિંહે કીધું કે ભોજન લૂટી ભડવીરનું અને શિયાળિયા જો ખાય છે. ભોજન લૂટી ભડવીરનું અને શિયાળિયા જો ખાય છે. સમ્રાટ ભાગ્યો શ્વાનથી સૌ જન કેવું થાય છે. સિંહ ભાગે નહીં પણ આ તો છે આ જે સત્તા છે, આ જે ખુરશી છે એ આજે બધા બીજા બધા રાજ કરી રહ્યા છે કે આ તો સત્ય આ ક્ષત્રિયો માટે નહીં. આ જે કઈ ખુરશી છે ને ક્ષત્રિયો માટે બનેલી છે પણ આજે બીજા રાજ કરી રહ્યા છે ને ત્યારે ઠપકો આપતા કવિ એમ કે છે ત્યારે એની સામે સિંહ એમ કે છે કે ભોજન લૂટી ભડવીરનું અને શિયાળિયા જો ખાય છે. સમ્રાટ ભાગ્યો શ્વાનથી સૌ જન કેવું થાય છે. ત્યારે કવિ કે ક્ષત્રિય કે છે કે જો હાલો અમે કદાચ આની માટે સત્તા માટે કદાચ અમે જોર કરીએ ને તો આ લોકો શું કરે છે કે જરાક કરીએ જોર તો લઈ પાંજરામાં પૂરતા, જરાક કરીએ જોર તો અમને લઈ પાંજરામાં પૂરતા. ઈ સમય વહેતા વેદના અમે જબર ઊભા ઝૂરતા. આ માય કાંગલાઓની તાકાત નથી આપણી સામે લડવાની, બોલવાની કે એમની હાથે જગત ચાલુ હોય હોત ને સાહેબ આ ઉગડ્યું હોત ને તો કદાચ આ ધરતીની અંદર વળી પાછો જયકારો પાછો ક્ષત્રિયના નામનો થશે. મેં કીધું એમ એટલે તમે બધા એક મંડપની અંદર બેઠા છો તો એક થઈને રહેજો. કાંઈ એવું ન કહેતા કે હું પરમાર છું, હું વાઘેલા છું કે હું પાછો ગોહિલ ગંગાજળિયો છું એમ ન કરતા. અહીં આગળ જે ક્ષત્રિયો અહીં બેઠા છો બધા એક મંડપ નીચે બેઠા છો. અમે ક્ષત્રિયો છો, અમે અમારું લોહી છે એ એક છે. પછી ભલે મોલેસ્લામ હોય, મોલેસ્લામ એટલા માટે થયા હતા અહીં આગળથી કે આપણા બેન દીકરીઓની ઇજ્જત આબરૂ ન લૂંટાય એની માટે માથા કદાચ આપણા વાઘેલા વંશજો આપતા હતા. અને એ ટાણે આ વાઘેલા વંશજોએ એમ નક્કી કર્યું હતું કે જ્યારે આપણી પાસે શક્તિ કદાચ ઓછી પડી છે ને
ત્યારે આ દેશની દીકરીઓને આપણા દેશના રજવાડાને આચરવા માટે થઈ અને એને કદાચ મોલેસ્લામ ધર્મને સ્વીકાર્યો છે, પણ લોહી તો એકનું એક જ છે સાહેબ. એની માટે વધારે વાત ના કરતા, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પરંતુ ક્યાંક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે. વધુ નથી આ એક અવલોક જિંદગીમાં, પણ આ ભાદરવા સ્ટેટની અંદર આ નરેન્દ્ર ગઢવીની ક્યાંક ને ક્યાંક ખોટ વર્તાય તોય ભલામણા મારી માટે તો ઘણું છે. જય માતાજી, જય જગદંબા, જય દેવી. વિચાર થયો ટુકડી વાત કરું. મારે આ પદ્માવતી પિક્ચર આવે છે એનો આપણે બોલું, મને આખું મેં શરૂઆતમાં જ કીધું હતું, ખબર નથી એટલે કોઈ જાતનો વિરોધ હા કે ના ખાય ઈ સિંહની જાત, ભૂખ્યો રે પણ ખડ ન ખાય ઈ સિંહની જાત. એકલા બેસીને ખાઈ બીજી કોમ, પણ મારી થાળીમાં કોક ધરાય ઈ સિંહની જાત. સાહેબ, હિન્દીમાં કહેવાય કે મેં, અંગ્રેજીમાં કહેવાય લાઈ સાફો આપણી લા સાફો આવ્યો તો ઘેર કે સાફો ના મળે તો બેન માલા વેચા તો લઈ લે. રાજપૂત દરબાર ધર્મ ન કર્મવીર તણવા ક્ષત્રિય મારા ભારતનો ધબકાર, 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 ભારતનો હાલો હાલો. પ્રથમ તો સૌને જય માતાજી. આજ
તાળીઓના ગડગડાટથી આપણે આપણી દીકરી બાઓને વધાવી લઈશું. ખૂબ સુંદર. દીકરાઓને વિનંતી કરું કે પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરે. પોઈચા ગામના રાજપૂત સમાજના દીકરાઓને વિનંતી કે પોતાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરે. કે જ્યારે કાર્યક્રમ ચાલુ હોય ત્યારે આપણે સૌ પોતાના સ્થાન ઉપર જ બેસીશું, જેથી કરીને મંડપમાં પાછળ જે બેઠા છે જેથી કરીને પાછળના નિમંત્રિત મહેમાનો પણ કાર્યક્રમને માણી શકે. આ વચ્ચે જે જગ્યા રાખી છે કોરિડોર ચાલવા માટે, યુદ્ધ નહીં કરવાનું. તમે કેવો મેં કરશો, પણ અમારી આ સાથે મિત્રતાનો હાથ લંબાવો. અમે મોટો ઉત્સવ કરીએ છીએ અને એમાં તમારે હાજરી આપવાની. સતી ઇતઃ શાસ્ત્ર. એક સમય હતો કે રામને અશ્વમેઘ યજ્ઞ કરવો પડ્યો હતો. યુધિષ્ઠિરને એમને બધાને અશ્વમેઘ યજ્ઞ કરવા પડતા હતા દેવોને. કુંજરડા ભરે એને વયની વાટું ન હોય કેહર બચ્ચાને કાગડા. સિંહણનો પ્રસુસ્તિકાળ અને હાથી છે એ જરા નજીક આવે ગુફાની આજુબાજુ આંટા મારે અને જે બચ્ચું છે સિંહનું બચ્ચું છે એ જોવે છે કે હાથી આંટા મારે છે. રોમ રોમ ઉલટે ઉમંગ કેરીની ફાડ ફાડ જેવી આંખો મૂછના કઈ કઈ એનો ફુલા કરનાર તોરા છૂટી જાય મૂછનો એક કે યોજમલિયો અજમલિયો અલંગ્યાન વાયો લાખા કરતને પરતમ તુસા